સુરતની જનતા માટે ટ્રાફિક સમસ્યામાંથી રાહતના દિવસો હવે નજીક આવી રહ્યા છે। સુરત મેટ્રો પ્રોજેક્ટમાંથી મોટી સિદ્ધિ હાંસલ કરતા આજથી કોરિડોર 2 એટલે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર ટ્રાયલ રથની શરૂઆત કરવામાં આવી છે। સુરત મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિલોમીટર લાંબા રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું છે। કોરિડોર 2 અંતર્ગત આવેલા 7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। આજથી શરૂ થયેલા ટ્રાયલ રન દરમિયાન મેટ્રો ટ્રેનને અંદાજે 500 કલાક સુધી દોડાવવામાં આવશે। આ ટ્રાયલ દરમિયાન ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ તેમજ અન્ય ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને GEC દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે। સુરત મેટ્રોની કુલ કામગીરી હવે 75% વધુ પૂર્ણ થઈ ચૂકી હોવાનું પણ સામે આવ્યું છે। મેટ્રો સેવા શરૂ થયા બાદ શહેરમાં ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે તેમજ લોકો માટે ઝડપી અને સુવિધાજનક પરિવહન ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।